i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શ્રીમતી એસ.એસ. કર્ણાવટી સંકુલન લીંબડી ખાતે 77મો પ્રજાસત્તાક દિનની ભવ્ય અને પ્રેરણાદાયક ઉજવણી બાળકો અને ટ્રસ્ટી શ્રીમતી સુનીતાબેન હસ્તીમલજી કર્ણાવટના અધ્યક્ષસ્થાને સલામી આપી અને ધ્વજ ફરકાવ્યો। મળતી માહિતી મુજબ 77મા પ્રજાસત્તાક દિનની પૂરા ભારત દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે લીંબડી મુકામે વિદ્યાર્થીઓની દેશભક્તિનો ઉલ્લાસ ઉત્સવ છલકાયો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી શ્રી હિતેન્દ્ર દેસાઈ પંચાલ અને મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા। સભ્ય શ્રી વિનોદભાઈ પંચાલ, શૈલેષભાઈ કર્ણાવટ, વરદાન પંચાલ જોડાયા હતા। આ કાર્યક્રમમાં વિશેષતામાં પ્રકૃતિ મંડળના અલ્કેશભાઈ વૈરાગી, સીએ કપિલભાઈ કર્ણાવટ દ્વારા 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઉપયોગિતા સંબોધન કર્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે અને દેશ માટે શાન અને બાન સાથે જીવન જીવવાની પ્રેરણા આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।